પાડોશી દેશ બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતાને કારણે ત્યાંનો ગાર્મેન્ટ ઉદ્યોગ અત્યારે મરણ પથારીએ છે। આ કટોકટી વચ્ચે સુરતના વેપારીઓ ભારત માટે ઉજ્જવળ ભવિષ્ય જોઈ રહ્યા છે। વિશ્વભરના બાયર્સ હવે બાંગ્લાદેશને બદલે ભારત તરફ નજર દોડાવી રહ્યા છે। ડાયમંડ સિટી સુરત આ વૈશ્વિક તકને ઝડપી લેવા તૈયાર છે। બાંગ્લાદેશમાં ચાલી રહેલી લાંબા ગાળાની રાજકીય અસ્થિરતા અને આંતરિક અશાંતિને કારણે ત્યાંનો કાપડ ઉદ્યોગ હાલમાં બંધ થવાના આરે આવી પહોંચ્યો છે। આ માહિતી મળતાની સાથે જ સુરત સહિત સમગ્ર ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગકારો અને વેપારીઓમાં આશાનું નવું કિરણ જોવા મળી રહ્યું છે। તેઓ ભારત માટે ઉજ્જવળ તક જોઈ રહ્યા છે। વેપારીઓને આશા છે કે જો બાંગ્લાદેશનો ગાર્મેન્ટ ઉદ્યોગ ઠપ થશે તો આ આખો બિઝનેસ ભારત તરફ વળશે। આનાથી સુરત સહિત ભારતના अन्य राज्यों कापड़ उद्योग ने मोटो वेग મળશે। कि बांग्लादेश की टेक्सटाइल इंडस्ट्री पूरी तरह से ठप पड़ी है। मैं भारत के लिए और खासकर सूरत के लिए इसको अपॉर्चुनिटी मानता हूँ। बांग्लादेश में बिल्कुल भी 1 मीटर कपड़ा प्रोसेस नहीं होता है, एक इंच यान नहीं बनता है। भारत से पूरा यान जाता है, कपड़ा जाता है, फैब्रिक जाता है, वहाँ पे गारमेंटिंग होता है। और अब राजनीतिक अस्थिरता के कारण वहाँ पे पूरी सभी इंडस्ट्री ठप पड़ी। વિશ્વના જે દેશો અત્યાર સુધી પોતાના ટેક્સટાઇલ કામ માટે બાંગ્લાદેશ પર નિર્ભર હતા તેઓ હવે ભારત સાથે સીધા જોડાશે તેવી પૂરી સંભાવનાઓ હાલમાં વર્તાઈ રહી છે। સુરત અને ભારતના અન્ય હબમાં અત્યારે ઉચ્ચ ગુણવત્તાવાળા ફેબ્રિક્સનું ઉત્પાદન થઈ રહ્યું છે। વિશ્વભરના દેશો પણ ભારત સાથે व्यापार કરવા માટે ખૂબ જ ઉત્સુક જોવા મળે છે। अगर ऐसा होता है तो हिंदुस्तान में आज हमारे पास वर्क फोर्स है, जवान देश सबसे ज़्यादा हिंदुस्तान है। हमारे पास स्किल्ड कारीगर भी हैं। तो आने वाले समय में यहाँ पे बहुत सारी हमने गारमेंटिंग की यूनिट्स सूरत में लगातार बढ़ भी रही है और हम सब भी उसके लिए प्रयासरत है और हमारी नई पीढ़ी भी उसमें जाना चाह रही है और उसके हिसाब से ये अपना बहुत बड़ी अपॉर्चुनिटी अपने को मिल सकती है अगर इस पे थोड़ा सा भी और फोकस करके अपन आगे बढ़े तो। બાંગ્લાદેશમાં ઉદ્યોગ બંધ થવાની સીધી હકારાત્મક અસર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર પડશે। ભારત આ વૈશ્વિક શૂન્યાવકાશને ભરીને કાપડ નિકાસમાં વિશ્વમાં અગ્રેસર બની શકે છે। બ્યુરો રિપોર્ટ GSTV।